બ્રાહ્મણ નો વિરોધ નહીં કરતી. બરાબર. અને એક વાત કહું, કોઈ બ્રાહ્મણ એના પિતૃ પૂર્વજ નહીં પધરાવતો મને મેલડીને સાંભળી જજો. જાઓ બ્રાહ્મણ ના ઘરે જાઓ, એમને પૂછો તમારા પૂર્વજ ક્યાં, તો એ પડ્યું એનું શ્રીફળ એવું તરત કહે છે માસ્તર કે ના કે તમારા પૂર્વજ પિતૃઓને પધરાઈ દેવો છો તમે, તમારા અવતારમાં ખોટ પડ્યો કેવા હું અસલ મેલડી છું આ કળિયુગમાં. શું કહું ધોકો લઈને દોડું, પાછળ ધોકો લઈને દોડું, મારું શું કરું બહુ સમજાવું છું, સમજતા નથી ને પડી જાય ને વાગ, પછી પાટો બંધાઈને કે માતાજી 2 વર્ષ થઈ ગયા મળતું ને હું શું કરું. અને મેં બીજું કશું ના કીધું, મેં શું કીધું મોહન, એટલે આના ઝટકો આવો જોઈએ. માણસના મગજમાં કરંટ આવ, અરર મારા પૂર્વજ જે માતાજીના ખોડીએ જે વાત કરતા હતા, જે બેસતા હતા, માતાજીના ભુવા હતા, માતા એમના ખોડીએ રમતી હતી, અરર આ ભગવતીએ મારા ભુવાને પકડી લીધો, હું અસલ મેલડી છું આ કળિયુગની અંદર, બોલું ના બને બનું મારા તાવરમાં ખોટ પડાવ મેલડી છો. હવે તો હું કંટાળી આ માણસોથી માસ્તર. તમે જે કહો ને એ પ્રમાણે અરે કીધું તો ખરી, બધું કરજે, 5 કિલો નહીં 50 કિલો કૃષ્ણ ભગવાનની પાછળ ઘી ઓમજે. 2 વસ્તુ ખવડાવવાની હોય તો 5 વસ્તુ ખવડાવજે. તારી પેઢી ગામની જેટલી કુવાસીઓ હોય એના લાખ રૂપિયા આલજે, પણ કોઈ દિવસ પિતૃ પૂર્વજના નામની વિધિ ના કરાવતો ને શ્રીફળ હવનમાં હોમાવતો નહીં, નકર દુઃખ આવશે. ન કરો.